છોકરાની જેમ હાચવો છે ને ભલે બધાને કૂતરો લાગતો હશે પણ અમારા એક છોકરાની જેમ જ છે અને અમને થોડું વધારે દુઃખ થાય છે કેમ કે જમવાનું ભાવ્યું નહીં કેમ હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. અત્યારે વાગી ગયા છે સવારના 8:30 અને આજે ભાઈ છે ને જો વાતાવરણ કાંઈક બરોબર નથી. કાલે ખતરનાક તડકો હતો ને આજ થઈ ગયા જ ભાઈ વાદળા જોરદાર. કિરણ બનાવે છે અંદર નાસ્તો. અમારા જીનુભાઈ છે, જીનુભાઈને જરાય તબિયત જ બરોબર નથી, નીકળ્યું ખાય એ બધું નીકળી જાય છે. કિરણ અંદર નાસ્તો બનાવે છે. કિરણ આજ તો વહેલી ઉઠી ગઈ. હું બનાવે નાસ્તો? ઓહો, વાહ ભાઈ વાહ. નાસ્તામાં લે તો તમે કીધું ને કે બેને બનાવે હાચે બનાવે. મને એમ કે નહીં બનાવે. તમે ક્યાં નવ નવ બનાવો. વાહ. ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને. ચાલો બધા નાસ્તો કરવા આવી જાઓ. પૂરી ને ચા. હાલો ભાઈ, કિરણ બધા નાસ્તો કરવા બોલાવો, બધા આવજો ભાઈ. હાલો સારું, ચાલો ભાઈ નાસ્તો કરી લઉં છું અને મળીએ છે નાસ્તો કરીને. તો બને રહેજો આગળ વિડીયોમાં. જય મોગલમાં. ભાઈ તો નાસ્તો કરી લીધો છે અને આનું જો આનું કંઈક અલગ જ ચાલુ હોય. નાસ્તો વાસ્તો બની જાય ને તો જો વટણના પોરમાં તળવા બેઠી ગઈ. આપણે તેલ ચૂલે છે તો થઈ જાય તો પાછું ગરમ કરવું ને પાછું તળવું ને એમ કરતા થઈ જાય. સારું, ચાલો મિત્રો, તો હું જાઉં છું દુકાને. મારે ટાઈમ થઈ ગયો છે. એને જેમ નાસ્તો કરી લેજે ભાઈ. હા, કાલ બોટલ આપી જાય. સારું, ચાલો મિત્રો, તો હું જાઉં છું દુકાને અને મળીએ છીએ બપોરે આવીને જમવા ટાઈમે. તો બના રહેજો આગળ વિડીયોમાં. જય મોગલ ગાઈસ, ગુડ મોર્નિંગ વન્સ અગેન. તો કેમ છો બધા? બધા મજામાં ને? મજા જ હશે. તો બધાને જય માતાજી. અને આવી ગયું છું અત્યારે દુકાને. વાગી ગયા છે 8:15 અને આપણે રોજનું જે ભાઈ છે એ જ રોજનું કામ બામ બતાવી લઉં છું. અને આજે મારે છે ને ગોડાઉન મારું બધું જેમ ફાવે એમ પડ્યું છે એને હરખું કરવાનું છે. એટલે પેલા દુકાનનું કામ પતાવી લઉં છું અને પછી જાઉં છું ગોડાઉને અને મળીએ છીએ ગોડાઉને જઈને. તો બને રહેજો આગળ વિડીયોમાં. જય મોગલ. હેલો ગાઈઝ, ગુડ આફ્ટરનૂન. તો વાગી ગયા છે 12:30 અને આવી ગયું છું ઘરે જમવા. આ જો આજે શું કહેવાય, જીનુના હિસાબે કિરણની હાલત જો. શું કર્યું? ગોદડું ને બેગાડ્યું ને ગોદડું બધી ધોયું. એવું છે? શું બનાવ્યું જમવાનું? જમવામાં લીંબુ બટેટાનું શાક. સિંગુ બટેટાનું શાક ને રોટલી. ભાઈ આજ અમારે 2-3 દીધી છે ને ભાઈ. જીનું બહુ એટલે બિચારા એનોય વાક નથી ભાઈ. એનો શું વાક છે એમાં? તડકો જેવો જ આપણા માથા ઉતરતા નથી 2 દીધી. ખતરનાક ભાઈ તડકો. હજી તો શરૂઆત છે, હજી તો બાકી છે બધું. આમ જો ભાઈ, આપણી પાસે છે ને જો 3 ગાડીઓ છે. એક આ સ્પ્લેન્ડર, એક આ સ્પ્લેન્ડર ને એક બર્ગમેન. કેમ તું હું કરે? આ 3 ગાડી આપણી જો ભાઈ. 2 સ્પ્લેન્ડર ને એક બર્ગમેન. હું કે આપણા બાપાની છે ગાડી. હું બાપાની? બાપાની છે ગાડી. હા, આપણા ડેલામાં પડી એટલે આપણી. આપણા ડેલામાં પડ્યું એટલે આપણું જોઈ બધું. સારું, ચાલો મિત્રો, તો જમી લઈએ છે ને મળીએ છે જમીને. જય મોગલ. બધે જમવામાં છે સિંગનું શાક, સિંગુ બટેટાનું શાક, રોટલી અને પેપર ને છાશ. હાલો બધા જમવા. શું કહેવાય? પેપર જ કહેવાય. ચાલો, અમે બેસી ગયા છે જમવા અને જમવાનું તો હું છે કિરણે કહી દીધું છે. તો જમી લઈએ છે અને મળું છું જમીને. તો વિડીયોમાં બના રહેજો. આ જો જીનું છે ને નેવરી જ નથી થવા દેતો. શું કરવું, હું રહેવા દેવું એમ થાય. કેમ? જ્યાંથી હજી વગર સાફ કરી લીધું તો ઓલે પણ કાઢી આવ્યો ને આખું પગલું છે. હેલો ગાઈસ, તો વાગી ગયા છે 1:45 અને હું જાઉં છું દુકાને.
જેમ કરવું એમ કર ભૂઈ જાય છે ઘડી. હાલો ભાઈ હું જાઉં દુકાને ને ભાઈ મેં આગળ કીધું એમ આપણી છે ભાઈ, આપણી નથી ભાઈ. અમારી ઘરે ઓલા બેન છે ને બકાલાવાળા છે ને એ રેકડી મૂકે તો આ બર્ગમેન એની છે ને એને જમાઈની છે એ બહાર ગયા છે એટલે એ મૂકીને ગયા છે. આપણી જો ભાઈ એક જ છે પોલીસ ફોટો. આ ચાર્જર લઈ દો. સારું ચાલો ભાઈ હું જાઉં દુકાને. તો મળીએ છીએ સાંજકના ઘરે આવીને. ત્યાં સુધી લાવની આના ભાઈ એક ચાર્જર દેવાનું બળ રોજનું. સારું ચાલો ભાઈ હું જાઉં છું દુકાને અને કિરણ ને તો હોઈ જવાનું છે, કઈ કામ નથી. સારું ચાલો ભાઈ હું જાઉં દુકાને, તને જેમ સારું લાગે એમ કે. સારું ચાલો મિત્રો તો જાઉં છું દુકાને અને મળીએ છીએ સાંજકના ઘરે આવીને. તો વિડીયોમાં બના રહેજો. જય મોગલ ગાઈસ, ગુડ ઇવનિંગ. જય મોગલમાં. તો અત્યારે વાગી ગયા છે 7:45 અને આજે આવવામાં લેટ થઈ ગયું કેમ કે આપણે કામ હતું ભાઈ, થોડું ગામમાં કામ હતું ને પાછી હું છે મારી ગાડીએ થોડોક લોચો મારી દીધો, કંઈક બંધ ચાલુ નહોતી થતી અને બંધ પડી ગઈ હતી એટલા માટે એને રિપેર કરાવવા ગયો. અને પાછો શું કહેવાય મારો ભાઈબંધ છે તે મોમેડિયન છે અને તેને રોજો ખોલવા જવાનું હતું તો એ બિચારાને લેટ થતું હતું તો એણે મારું કામ કરી દીધું. અને આ જો પતી ગયું. કિરણ બારે ચૂલા ઉપર રોટલા બનાવીને સીધી ગઈ રસોડામાં. તો હવે રોટલા છે તો શાક એનું બનાવવાનું. બટેટા નહીં કહેતી હો. તો હું બનાવવાનું છે આ ભાત તો બનાવ્યા તો મને લાગે શાક કઈ ખારું જ હવે. અમારા જીનુભાઈ ને તો ભાઈ છે ને હાવ તબિયત હાવ ડાઉન થઈ ગઈ ભાઈ. હવે કાલે દવાખાને લઈ જવા પડશે પાછો. અને ઘરમાં અંધારા અંધારા કેવું હે ભાઈ, અંજવાળા કરો આપણે જાજુ થઈ. સારું ચાલો મિત્રો તો પેલા નાઈ ધોઈને ફ્રેશ થઈ જાઉં છું અને મળીએ છે પછી. તો બના રહેજો વિડીયોમાં. જય મોગલમાં. તને કઈ કેવું છે બે શબ્દ? તેરે કો કુછ બોલના નહીં. તું તો પ્રીતિની જેમ કરે, વિક્રમ ને પ્રીતિની જેમ. હિન્દીમાં બાત કરતી है, बिहार से आई. સારું ચાલો ભાઈ તો નાઈ ધોઈ લઉં છું મળીએ છે પછી. જય મોગલમાં. હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ. જય માતાજી. તો અત્યારે વાગી ગયા છે 8:30 અને નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયો છું. દીવાબત્તી કરી લીધા છે. બધાને તમને એવું લાગતું હશે કે મોડા કેમ, તો હું મોડો આવું છું તો હું મારી રીતે કરું છું, મને કઈ પ્રોબ્લેમ નથી. આપણે હું એવું માનું છું કે ભાઈ આપણે જ્યારે નાઈ ધોઈને હું ફ્રેશ થઈ જાઉં પછી કરવા જોઈએ તો મને જેમ ઠીક લાગે છે એમ હું કરું છું. તો અત્યારે જવું છે જીનુભાઈ માટે આઈસ્ક્રીમ લેવા કેમ કે જો તમે સાવ ઢીલો પડી ગયો છે. આખો દિવસ દોડતો હોય અને આમથી આમ એને બેઠવાનું તો ખબર જ નથી પડતી. અત્યારે બેઠો છે શાંતિથી. ડોક્ટરે એને કાંઈ પણ ખવડાવવાની ના પાડી દીધી કે ભાઈ તમે એને કાંઈ ખવડાવતા નહીં તો અત્યારે એના માટે લઈ આવો આઈસ્ક્રીમ અને તે ખવડાવશું. અને બીજું કાંઈ ખવડાવવાની ના પાડી એટલા માટે આઈસ્ક્રીમ લઈ આવું છું. તો સારું ચાલો મિત્રો તો હું લઈ આવું છું આઈસ્ક્રીમ અને મળીએ છીએ થોડી વારમાં. વિડીયોમાં બના રહેજો. જય મોગલમાં. ગાઈસ તો અત્યારે વાગી ગયા છે 9:30 અને જે અમારે જમવાનું બાકી છે હમણાં ગેરો ગામમાં જીનુ માટે આઈસ્ક્રીમ લેવા માટે. અને જીનુભાઈ આઈસ્ક્રીમની 2 ચમચી ખાધી પણ કાઢી નાખી અને જરાય મજા નથી આવતી. ડૉક્ટરને ફોન કર્યો તો એને કીધું કે હું બહાર છું, હમણાં આવું છું થોડી વારમાં. તો ડૉક્ટર આવે તો એને બતાવી દઈએ છીએ. ભાઈ ડૉક્ટરે કીધું કે એને કંઈક વાયરસ થઈ ગયો છે. અત્યારે બધાને તડકાના હિસાબે થાય જ છે. અમને કંઈ મજા નથી આવતી કેમ કે ભાઈ કહેવાય ને કે ભાઈ ભલે જાનવર હોય ગમે એ હોય પણ દીકરાની જેમ હાચવો છે ને. ભલે બધાને કૂતરો લાગતો હશે પણ અમારા એક છોકરાની જેમ જ છે. અને અમને થોડું વધારે દુઃખ થાય છે કેમ કે આખો દિવસ આમથી આમ તો એ ક્યારેય નથી થયો. એટલો ટાઈમ થયો અમારે વર્ષ દિવસ થયું ત્યારનો આમ તો ક્યારેય થયો જ નથી. ભલે વાંધો નહીં ભાઈ થઈ જશે સારું. દવા બવા છે પણ દવા એના પેટમાં રહેતી નથી એના હિસાબે કંઈ ફેર પડતો નથી અને પાણી કંઈ પીતો નથી એટલે અમને વધારે થોડીક બીક લાગે છે કે કાંઈ ન થઈ જાય. તો સારું ચાલો મિત્રો તો હવે જો
જમવાનું તો બનાવ્યું છે, હવે ફેંકી તો નહીં દેવાય, થોડું ઘણું જે ભાવે તે જમી લઈએ છીએ અને મળીએ છીએ જમીને. બને રહેજો આગળ વિડીયોમાં. જય મોગલ ગાઈસ. તો વાગી ગયા છે અત્યારે 10 અને અમે જમી લીધું છે. જમવામાં તો ઠીક બધું, હવે જમવાનું બધું અડધું પોણા ભાગનું પડ્યું રહ્યું. કિરણે પણ ખાધું નહીં. અમારે જીનુભાઈની તબિયત સાવ બગડી ગઈ છે. ડૉક્ટરને બોલાવ્યા છે પણ એ પણ ક્યાંક બહાર જમવા ગયા છે, તો એણે કીધું છે આવું છું. તો આવે એટલે અમારા જીનુભાઈને બતાવી દઈએ છીએ. અને કેમ જમવાનું ભાવ્યું નહીં? શું ભાવે? કેમ? ખાવાનું તો ટેકડામાં તો એ બદલે પાછા નતા આવતું. લાગી તું એને ખાવું તો ખાવું નથી કર્યું. દેખું તો પાણી પીવું કીધું હે જીનું કાંઈ ને જીનું અમારા જીનુભાઈ છે ને ખાલી હાલ કહીએ ને એટલે તરત દોડતો થઈ જાય અમારી હારે, પણ અત્યારે એને કાંઈ હેળા છે જ નહીં, કાંઈ હલચલ કાંઈ નહીં. અમારા જીનુભાઈને છે ને ખાવાનું નામ પડે ને ગમે એ વસ્તુ હાલે ત્યારે ખાવું એમ કહે ને એટલે એ તરત જ ગમે ત્યાં હોય ગમે એમ હોય દોડીને સીધો પહોંચી જાય. પણ શું કે અત્યારે અમારે જીનું એકને નહીં ભાઈ, બધાને થાય છે. જેને વેક્સિન નથી દીધેલા એના જાનવરોને કૂતરાઓને એને બધાને થાય છે, નોર્મલી છે. પણ અમારે જીનુભાઈને શું છે, અમારે ભાઈ છોકરાને જેમ સાચવીએ જ ને એટલે વધારે અમને થોડુંક દુઃખ લાગે છે. તો સારું મિત્રો, ચાલો તો આ વિડીયોને એ જ એડ કરું છું. ડૉક્ટર હમણાં આવે એટલે જીનુને બતાવી દઈએ છીએ. ત્યાં સુધી અમારો વિડીયો કેવો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરજો. ફરી મળીશું કાલે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.